તો સુરતમાં ગણેશ વિસર્જન ઈદે મિલાદને લઈને પોલીસ હાઈ એલર્ટ પર છે। સુરત શહેરમાં 16,000 પોલીસ કર્મીઓ સુરક્ષામાં તૈનાત છે। ગણેશ વિસર્જન માટે 21 કૃત્રિમ ઓવારા તૈયાર કરવામાં આવ્યા છે। તો ડુમસ હજીરા દરિયામાં 80,000 પ્રતિમાનું વિસર્જન થશે। રાજમાર્ગ પર ઈદે મિલાદનું જુલુસ રદ કરાયું છે। સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત રહેશે। ફૂટ પેટ્રોલિંગ, ડ્રોન કેમેરાથી તમામ ગતિવિધિઓ પર નજર રહેશે। कुल शहर में 21 જેટલા કૃત્રિમ તળાવ એસએમસી तरफ से जो बनावવામાં આવેલા છે ત્યાં વિસર્જન થશે નાની મૂર્તિઓના અને બાકી जो 5 ફીટથી ઊંચી મૂર્તિ હોય છે આ જો હજીરામાં, મગદલ્લામાં અને ડુમસમાં ત્યાં જો વિસર્જન માટે જો દરિયામાં જશે જો અને એના માટે અલગ અલગ રૂટો બનાવવામાં આવેલા છે। જે જુલુસ બળેકા ચકલા ઝાપા બજારથી થઈને રાજમાર્ગથી થઈને ખાજા દાના સાહેબ જાય છે એ જુલુસ એ લોકોએ માંડી વાળીને મોલ્લે મોલ્લે જુલુસો કરવાના અને એમાં કોઈને કરવું હોય રાજમાર્ગ પર આવવા માટે તો એ આવી શકે, પણ નોર્મલ કોર્સમાં ઊનવાળા ઊનમાં કરશે, લિંબાયતવાળા લિંબાયતમાં કરશે અને મોટા જે છે રફાઈ ગાદી ને એ લોકોએ એમ કહ્યું છે કે અમે આ જુલુસ અમારા મોહલ્લામાં અને વિસ્તારમાં જ કરવાના છે। उत्तर प्रदेश गाजियाबादમાં વિકૃત માનસિકતા દર્શાવતી ઘટના સામે આવી છે। જ્યુસમાં પેશાબ મિક્સ કરીને શખ્સની ધુલાઈ કરાઈ। લોકોએ જ્યુસમાં પેશાબ મિક્સ કરીને પીવડાવતો હતો આ દુકાનદાર આમિર ખાન નામના શખ્સની હરકત અંગે ખુલાસો થતાં લોકોમાં રોષ જોવા મળ્યો। આક્રોશિત લોકોએ દુકાનદાર આમિરની ધુલાઈ કરી છે। પોલીસે જ્યુસ સેન્ટરમાંથી પેશાબ ભરેલી બોટલ પણ જપ્ત કરી। પોલીસે સમગ્ર મામલે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે। इंदिरापुरी चौकी क्षेत्र में जनता के द्वारा सूचना दी गई कि एक दुकान खुशी जूस कॉर्नर के संचालकों द्वारा जूस में मानव मूत्र मिलाया जाता है। पुलिस द्वारा इस सूचना पर तत्काल मौके पर पहुंचकर छानबीन की गई तो दुकान से एक कैन से करीब 1 लीटर मानव मूत्र प्राप्त हुआ है। दुकानदारों से पूछने पर उनके द्वारा कोई संतोषजनक जवाब नहीं दिया गया है। पुलिस द्वारा तत्काल आमिर सनाफ साबिर खान तथा उसके एक बाल अपचारी साथी को गिरफ्तार कर लिया गया है। अभियोग पंजीकृत कर लिया गया है तथा अन्य विधिक कार्रवाई की जा रही है।